જી સર, આરોપી પકડાયા. તારીખ 14/1/2026 રાત્રિના અંધારાનો લાભ લઈ અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુંભનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી, સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી. આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી, સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા, અલગ અલગ 7 ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલૂણવાળાને એમાં રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે. આરોપી કેવી રીતે પકડાયા? મેં આપને કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આ આરોપીના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના દાખલ થયેલા છે, એટલે એક પ્રકારનો હિસ્ટ્રી સીટર છે. એટલે એના ફૂટેજ પરથી જે ડિસ્ટાફની ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તળપદા છે. મોટા માલમાંથી ચોરી થઈ એમાં તમામ વસ્તુઓ એકલા હાથે લઈ ગયો હતો? હા, તમામ વસ્તુઓ એને એકલા હાથે લીધેલી છે. એની મોડસ ઓપરેન્ડી શું છે? મોડસ ઓપરેન્ડી એ દિવસ દરમિયાન મંદિરમાં દર્શન કરવા જાય છે અને ત્યાં કેમેરા વગેરે ના હોય તો એ ધ્યાન રાખી અને પછી રાત્રિ દરમિયાન એને એકલતાનો લાભ લઈ અને પછી મંદિરમાં ચોરી કરતો હોય છે. મુદ્દામાલ કઈ વેચેલો છે સાહેબ કે વેચી કરી હતી આ મંદિરની અંદર ચોરી કરવા માટે? હવે કેમેરા નથી, પણ એની વાતચીત ઉપરથી એવું કહે છે કે મેં મંદિરમાં રેકી કરેલી હતી. સાહેબ, મુદ્દામાલ તમામ રિકવર થયો? તમામ મુદ્દામાલ રિકવર થયેલો છે. આરોપી પાસે સાધનો શું છે? આરોપી પાસે જે ટોમી હોય છે એ જેનાથી લોક તોડ નાખતા હોય છે એ અને કટર, આ 2 વસ્તુ એની પાસેથી મળેલી છે. અન્ય કોઈની સંડોવણી છે આરોપી સાથે? હાલ પૂરતી તો કોઈ સંડોવણી નથી. સાહેબ, આ ચોરી કરવાનું કારણ શું છે જણાવો? ચોરી કરવાનું કારણ મુદ્દામાલ વેચી અને પૈસા કમાવાનું એકમાત્ર કારણ દેખાય છે.